गुजरात की सूरत में लगातार बारिश से जनजीवन अस्त व्यस्त हो गया है। सूरत के इस हालात से लोगों को परेशानियों का सामना करना पड़ रहा है, जिस पर प्रशासन कोई जवाब नहीं दे पा रहा है। सूरत में लगातार दूसरे दिन भी भारी बारिश का सिलसिला जारी है। सुबह से ही काले बादलों के बीच शहर के कई इलाकों में तेज बारिश हो रही है, जिससे आमजन को भारी परेशानियों का सामना करना पड़ रहा है। सूरत सिविल अस्पताल में बारिश का पानी भर जाने से मरीजों और उनके परिजनों को भारी दिक्कतों का सामना करना पड़ा। शहर के कड़ोदरा रोड, अमरोली, कतारगाम, कापोद्रा, जहांगीरपुरा और पूना पर्वत पाटिया जैसे क्षेत्रों में भी भारी जल भराव की स्थिति बनी रही। भारत कैंसर हॉस्पिटल के पास सड़क पूरी तरह से पानी में डूब गई, जिससे आवागमन बाधित हुआ। बारिश के चलते सरथाना जकातनाका क्षेत्र की आदर्श आवासीय स्कूल के हॉस्टल में पानी भर गया। स्थिति को देखते हुए फायर विभाग की टीम मौके पर पहुंची और बोट की मदद से 87 विद्यार्थियों और 15 स्टाफ सदस्यों समेत कुल 102 लोगों को सुरक्षित रेस्क्यू कर सरथाना गांव की शाला में शिफ्ट किया गया। कठोदरा निवासी एक 12वीं कक्षा के छात्र को बारिश के कारण परीक्षा केंद्र तक पहुंचने में परेशानी हो रही थी। जब परिजनों ने कंट्रोल रूम में कॉल किया तो लक्साना पुलिस स्टेशन की पीसीआर वैन ने तत्परता दिखाते हुए छात्र को सुरक्षित समय पर कतारगाम परीक्षा केंद्र पहुंचाया। शहर में जगह जगह जलभराव और अव्यवस्था को लेकर सामाजिक कार्यकर्ता धर्मेश गामी ने कमिश्नर और मेयर से सवाल किए, लेकिन कमिश्नर ने जवाब दिए बिना फोन काट दिया। हेलो, નમસ્કાર કમિશનર સાહેબ। હા નમસ્તે। આ વખતે પૂર નથી આવવાનું, પાણી નહીં ભરાય, તેમ છતાં આવી પોઝિશન થઈ તો તંત્રના મોટા મોટા લોકો આવું દાવા કરતા હતા, તો આવું કેમ થયું સાહેબ? ધર્મેશ ગામી બોલું છું। હાલો અગરવાલ સાહેબ, માનનીય મેયર સાહેબ નમસ્કાર। નમસ્કાર। આપના દાવામાં કંઈક કંઈક લોચો રહી ગયો। હેલો। હા, પૂર તો આવ્યું પાછું આ વખતે, અટવાઈ ગયા બધા। 12 ઇંચ વરસાદ પડ્યો સાહેબ। તો 12 ઇંચ 10 કલાકમાં પડ્યો, આજે કાં એટલો પડ્યો? પૂર તો આજે 10 આવ્યું। કલાક નહીં, કાલે 2 કલાકમાં 7.5 ઇંચ વરસાદ પડ્યો। આપનો દાવો હતો એટલે આપને પૂછ્યું, કમિશનર સાહેબને તો પૂછ્યું, એમણે તો કઈ જવાબ ના આપ્યો। આપનો જવાબ ના, યોગ્ય લાગે છે। હું શું કહું છું, આપણે 1 ઇંચની કેપેસિટી છે શહેરની, 1 કલાકમાં પાણી ગ્રહણ કરે। બરાબર, જે 7.5 ઇંચ આવ્યો ને 2 કલાકમાં આવ્યો, બરાબર, એના કારણે ભરાઈ ગયું। એના કારણે કેપેસિટી બધા જ તમે બધી ડ્રેનેજમાં લેવા માંડ્યા ને, ઢાંકણા ખોલીને। સ્ટ્રોમમાં તો ડ્રેનેજમાં પણ લીધું પાણી, પમ્પિંગ સિસ્ટમ બી ફૂલ રાખે છે, ફ્લડ ગેટ બી ખુલ્લા છે, સમજ્યા કે નહીં તમે? તો પર્વત પાટિયા બી માવાણી સાહેબ ત્યાં બી ભરાયેલું છે આગળ, અને તમે એના સમજ્યા કેન્સર નહીં? પાસે બારડોલી, પલસાણા અને 100 કિલોમીટર સ્ક્રેચમેન્ટ નું પાણી સુરતમાં આવે। બરાબર, એવું છે। સારું 7 સારું, ખાડી થ્રુ કેટલા? 7 ખાડીનું પાણી। હા, ઈ પાણી પેરેલલ જાય છે, એટલે આપણું પાણી લે નહીં। સમજાઈ ગયું, સમજાઈ ગયું। સારું સારું સાહેબ। ટેકનિકલ વાત કરું તમને, સમજે મારી વાત? જી 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 માવણી સાહેબ, ઓકે। જે રીતના 2 દિવસથી સુરતીજનો પહેલા જ વરસાદમાં પરેશાન થયા છે, આપ બધા જોઈ શકો છો। સેંકડો લોકોની ગાડીઓ ખરાબ થઈ છે પાણીમાં ડૂબવાથી, હજારો વેપારીઓનો માલ સામાન ખરાબ થયો છે માર્કેટના। એસએમસી તંત્ર શું આપવાનું? માનનીય મેયરશ્રી એવો દાવો કરતા હતા કે આ વખતે પાણી બિલકુલ નહીં ભરાય, પૂરની પરિસ્થિતિની ચિંતા નથી, તેમ છતાં સુરતીઓએ આ પહેલા જ વરસાદમાં તકલીફ જોઈ તો પહેલેથી તમે એલર્ટ કરો ને ભાઈ, આટલી બધી તકલીફ છે અને તમને જવાબ પૂછવામાં આવે છે તો તમે એમ કહો છો કે આટલો બધો વરસાદ વરસી ગયો, 7 ખાડીઓનું પાણી આવે છે। તો સુરત તો વર્ષોથી છે, આવી સમસ્યા તો અમુક સમયથી જ ચાલુ થઈ છે। તમે આટલા કરોડનું બજેટ રાખો છો, આટલી પ્રી મોન્સૂનની કામગીરી કરવાની વાતો કરો છો, તેમ છતાં જો પાણીનો નિકાલ ના થતો હોય તો હું માનું છું કે આ દુઃખની વાત છે। અને આ સુરતીજનોને જે તકલીફ થઈ છે, જે સામાનનું નુકસાન થયું, એ કોણ ભરપાઈ કરશે? એટલે તમે એલર્ટ પણ નથી કરતા અને ઢાક પીછોડો કરો છો કે આ માત્ર વધારે વરસાદ છે એટલે મેં કમિશનર સાહેબને પણ ફોન કર્યો, એમણે તો ફોન કાપી નાખ્યો। એમના પીએ નો ફોન આવ્યો પછી પણ અમારી સુરતીજનોની જે અમે વ્યથા છે, અમે તંત્રને નહીં કહીએ તો કોને કહીશું? એટલે અમે વારંવાર કહીએ છીએ કે આપની પ્રી મોન્સૂનની કામગીરી પાયા પર કરો, જમીન પર કરો, માત્ર કાગળ પર ના રહેવા દો। જે લાખો લોકોનું નુકસાન થઈ રહ્યું છે, બેહાલ થઈ રહ્યા છે, એનાથી અમને દુઃખ છે। એટલે આ બાબતથી ઘટતું કરી અને આવી મુસીબતમાં સુરતીજનોને ન નાખો। તંત્રએ તમને ચૂન્યા છે તો તમે વ્યવસ્થિત રીતે કામ કરો। वहीं गीत गोविंद सोसाइटी ब्लॉक नंबर 4 सहित कई
इलाकों में घरों, गलियों और सड़कों पर पानी भर गया है, जिससे लोगों को सुरक्षित स्थानों पर पलायन करना पड़ रहा है। स्थानीय निवासियों का कहना है कि यह समस्या नई नहीं है, हर वर्ष मानसून में यही हालात होते हैं, लेकिन जिम्मेदार प्रशासन की ओर से आज तक कोई स्थायी समाधान नहीं किया गया। 4 साल से आ पानी की प्रोसेस जे अमारा छे कोई तकलीफ तलाटी के सरपंच करता नहीं। अमारी मुसीबत अमे फोन करिए तो एम के सूडाનું કામ છે, सूडाने कहीए तो एम के मामलेदारનું કામ છે। तो अमे अरजी आपी आपीने थाकी गेला छीए। आ गैरकायदेसर बांधकाम करेલું છે। सीओपी ની જગ્યા મેં માપણી કરાવી લીધેલી છે, सीओपी ની જગ્યા છે, તો માથાભારે માણસ છે, દાદાગીરી કરે છે। તો હવે સાહેબ અમે કોની પાસે જઈએ? ગુજરાતમાં સરકાર છે કે નહીં, અધિકારી કોઈ છે કે નહીં? તો અમે જનતા પરેશાન છીએ। તો અમારી શિકાયત તમારે જરૂર સાંભળવી પડશે અને આટલી અમે તમારી પાસે મદદ માંગીએ છીએ।